નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પૂરજોશમાં રહ્યું છે। આ દરમિયાન 1000 કિલો સોનાનો ઢોળ ચઢાવેલા સોનાના દરવાજાની પહેલી તસવીર સામે આવી છે। આ દરવાજો રામલાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો છે। જાણકારી અનુસાર આગામી 3 દિવસમાં મંદિરમાં સોનાના આવા 13 દરવાજા લગાવાશે। ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલ પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પામતા હોય છે। તમે આ દિવસે માત્ર એક ફોન કરીને જીવદયાનું કામ કરી શકો છો। જો તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા 1962 પર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો। આપનો એક ફોન કોઈ પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે, માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં। શક્ય તેટલી મદદ કરીએ। ઘણા બધા ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે એલપીજીના સિલિન્ડર પર સરકાર તરફથી પૂરા 50 લાખ રૂપિયાનો લાભ અપાય છે। દેશની સરકારી તેલ કંપનીઓ એલપીજી વપરાશકારને ગેસ સિલિન્ડર પર 50 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપે છે। વપરાશકાર જેવો ગેસનો બાટલો નોંધાવે છે તે સાથે જ તેના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળી જાય છે। અને ખાસ વાત એ છે કે આ ઇન્સ્યોરન્સ માટે વપરાશકારના ગજવામાંથી 1 રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય।